બટાકાનું શાક મસ્ત તરીવાળું, બાજરીના રોટલા, 2 ટમાટર સલાડ માટે કાપ્યા ખાવા માટે અને વઘારેલી ખીચડી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? મિત્રો, બધા મજામાં જ રહો ને સ્વસ્થ રહો ને બસ ઠાકોરજી બધાને સાજા સારા રાખે. અને કામ પતી ગયું છે બધું કમ્પ્લીટલી. હવે રાંધવાની તૈયારી. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. વઘારી કાઢ્યું શાક. મિત્રો, જો રાતની જે ખીચડી છે તેને વઘારી કાઢું. લીલા મરચાં 3 સમારી કાઢ્યા, 1 ડુંગળી, ધાણા અને હળદર અને રહી, એ તો વઘારવામાં લઈશ. જો આખા ઘરમાં કચરો ના પસરે એટલા માટે મેં ડીશમાં બધું સમાર્યું. બધો કચરો એકમાં જ રેડી. આ રાતની ખીચડી મિત્રો જો કેટલી બધી છે, 1 વાટકો ભરીને પડી છે. મિત્રો, રાતની ખીચડી હોય ને તો મસ્ત આવી રીતે જો વઘારી કાઢવાની. ડુંગળી લસણ, કોઈ લસણ નથી નાખી પણ ડુંગળી, લીલા મરચાં, રહી, ધાણા, બટાકાનું શાક પણ થઈ ગયું અને આવી ગયા જો પેટ અમારા આવી ગયા. મિત્રો, કોમેન્ટ કરજો મને અને કહેજો કોમેન્ટમાં કે મારી વઘારેલી ખીચડી કેવી લાગી. સરસ ને? તમે લોકો પણ ખાઓ છો આવી ખીચડી વઘારીને? તો મને કોમેન્ટ જરૂર કરજો અને ક્યાંથી કરો છો તે પણ લખજો. શું લાવ્યા? શાકભાજી લઈને આવ્યા. જો કામમાંથી આવ્યા તો શાકભાજી લઈને આવ્યા. વાહ, સરસ કર્યું. ચાલો. ઓહો, ગવાર, કોબી, ટામેટા અને રીંગણ, બટાકા બધું જ. તરીવાળું શાક રીંગણ બટાકાનું તૈયાર. જોઈ લો છે મસ્ત. બાજરીના રોટલા ટીપી છે. તો હવે કેવું દીખ્યું? મસ્ત. આ 40ની 250 ગવાર. જુઓ મિત્રો, કેટલી મોંઘી ગવાર છે ભાઈ ભાઈ. કોબી, ટમાટર, કાંદા, બટાકા બધું લઈને આવ્યા. ચાલો, બધું સરખું મેં લીધું. તો ટમાટર આમાં મૂકું ને આ 2 ટમાટર કાપું છું સલાડ ખાવા માટે. ચાલો, આજે 1 નંબર જમવાનું. રીંગણ બટાકાનું શાક મસ્ત તરીવાળું, બાજરીના રોટલા, 2 ટમાટર સલાડ માટે કાપ્યા ખાવા માટે અને વઘારેલી ખીચડી. મિત્રો, 11 વાગવા આવ્યા છે અને જમવાનું થઈ ગયું. મસ્ત રાતની ખીચડી હતી તે વઘારી કાઢી અને બાજરીના રોટલા, 2 ટમાટર સલાડ માટે કાપ્યા ખાવા માટે. સલાડ બનાવ્યું 2 ટમાટરનું અને રીંગણ બટાકાનું શાક મસ્ત તરીવાળું. તો ચાલો મિત્રો, આજની વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.